જયેન્દ્ર, આ વખતના પ્રચારમાં જે નવીનતા જોવા મળી હતી કે હાથી પર ઉમેદવારો નીકળ્યા હતા પ્રચાર કરવા માટે, સાથે સાથે ક્યાંક જે રોડ રસ્તા લઈને સુરતમાં નારાજગી હતી તે નારાજગી દૂર કરવા માટે પોતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ત્યાં પ્રચાર પ્રસાર કર્યો હતો ઉમેદવારો માટે। ત્યારે 120 બેઠકોમાં કયા કયા વોર્ડ ઉપર મુખ્ય નજર રહેશે અને હાલમાં મતગણતરીને લઈને કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? जी प्रीति, સૌથી પ્રથમ વખત હું વાત કરીશ મતગણતરી સેન્ટરની। હાલ આપણે મતગણતરી સેન્ટર ઉપર છે સુરત શહેરના ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે, જો અહીં જે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 8 વાગે જે છે બેલેટ પેપરની શરૂઆત થશે, ત્યારબાદ 9 વાગ્યાથી જે છે મતગણતરીની શરૂઆત થશે અને ત્યારબાદ બપોરે 12 થી 2 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। અને આપણે વિગતવાર હવે વાત કરવામાં આવે ત્યારે ખાસ કરીને આ વખતે જો સૌથી વધારે તકલીફ થતી હોય તો સૌથી નંબર ભાજપને ઝટકો લાગે તેવું સૌથી વધુ વોર્ડ નંબર 7, 8, 9માં લાગી શકે તેવી શક્યતા જોવા મળી છે। તેમાં ખાસ કરીને કતારગામ, ઢબોલી, સિંગણપુર, અશ્વિની કુમાર, ફૂલપાડા, વરાછા, કાપોદ્રા, સરથાણા અને લસકાણા જેવા વિસ્તારોમાં, જે વિસ્તારોમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના તમામ લોકોએ પ્રચાર પ્રસાર કર્યો હતો, કારણ કે તે પાટીદારનો ગઢ જોવામાં આવે છે। ત્યારે ખાસ કરીને બીજી રીતે વાત કરવામાં આવે તો કતારગામ વોર્ડ નંબર જે 7માં છે, ત્યાં જે ટીપી સ્કીમનો મુદ્દો હતો 49, 50 અને 51નો, તે ખાસ કરીને ભાજપને તે ઝટકો લાગી શકે છે, કારણ કે તે ત્યાંના લોકોએ જે મૂડ બનાવ્યો હતો। તે ઉપરાંત ખાસ કરીને લીંબાદ, અંજણામાં જે પ્રકારે સૌથી વધુ મતદાન થયું છે આ વખતે, ખાસ કરીને ભારતમાં મોખરે છે, ત્યાં સૌથી મોટો પણ ઝટકો લાગે છે। ત્યાં કોંગ્રેસ ખાતું ખુલી શકે છે તેવી શક્યતા જોવા મળી રહી છે, કારણ કે છેલ્લા 5 વર્ષથી ત્યાં જે રીતે મીઠી ખાડીની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, વારંવાર જે સમસ્યાથી લોકો ઉભરાય છે, ત્યારે કોંગ્રેસ આ વખતે ખાતું ખોલી શકે તેવી શક્યતાઓ લાગી રહી છે। જે રીતે આ વખતે પ્રચાર પ્રસારની વાત કરવામાં આવે ત્યારે આ વખતે પ્રચાર પ્રસારમાં દરેક વોર્ડમાં જે છે, ખાસ કરીને જ્યારે ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવારો પ્રચાર પ્રસાર માટે નીકળે છે ત્યારે તેમનો જે છે ખાસ વિરોધ કરવામાં આવ્યો હતો, એટલે કે જે વિરોધનો સૂર જોવા મળ્યો હતો। પરંતુ હવે એ જોવાનું રહેશે કે જનતા કોને જે છે મોખરે છે, કેમ કે અંતે જે છે જનતા જે છે જીતનો શ્રેય મેળવશે, એટલે કે કહી શકાય કયો ઉમેદવાર કઈ રીતે જીતે છે તે જોવાનું રહેશે। ત્યારે અન્ય વોર્ડની વાત કરવામાં તો અન્ય વોર્ડમાં ખાસ કરીને ભાજપ રહેશે તેવી હાલ જોવાનું રહેશે, કારણ કે હવે એ જોવાનું પણ રહેશે ક્યારે આ વખતે શું પરિણામ આવે છે। 120 ઉમેદવારો કયા રીતે જીતે છે, કઈ પાર્ટી, કઈ રાજકીય પાર્ટી સૌથી મોટા પાયે આવે છે, મનપા પર કયા પોતાનો કબજો જમાવે છે તે જોવાનું રહેશે। આ વખતે કોંગ્રેસ પણ પોતાનો જે છે સત્તા લાવી શકે છે તેવી શક્યતા જોવા મળી રહી છે, આમ આદમી પણ સત્તા લાવી શકે તેવી શક્યતા જોવા મળી છે, ત્યારે ભાજપ પણ લાવી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। સૌથી જે નજર રહેશે તે ખાસ કરીને સૌથી નજર રહેશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે, કારણ કે આ વખતે કોંગ્રેસ જે છે સીટ લાવી શકે તેવી શક્યતા જોવા મળી છે, ત્યારે આમ આદમી પાર્ટી પણ સત્તા લાવશે ફરી પાછી તેવી જોવા મળી છે, ત્યારે ભાજપનું ક્યાંક ને ક્યાંક સીટ ઘટી શકે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। જી બિલકુલ, કારણ કે એન્ટી ઇન્કમ્બન્સી છે, સાથે સાથે જે છેલ્લા 2 થી 3 વર્ષથી જે પ્રમાણે રોડ રસ્તાની હાલત છે, શહેરી વિસ્તારમાં મતદાન જોવા જઈએ તો પ્રમાણમાં જે અભિયાન ચલાવવામાં આવ્યું હતું, SIRની કામગીરી હતી, ભલે આમ પ્રમાણ વધ્યું છે પણ ઘણા બધા લોકો હજી પણ જે મતદાન કરવા નથી પહોંચ્યા। પરંતુ અમદાવાદ ગ્રામ્યની કેવી સ્થિતિ છે, નિર્મલ અમને માહિતી આપશે। નિર્મલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી મહત્વની બાબત એ રહેતી હોય છે કે શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં જે મતદાનનું પ્રમાણ ઊંચું જોવા મળતું હોય છે, ગામડામાં સવારથી જ લાઈનો લાગતી હોય છે અને તે લોકો મતદાન કરવું જ જોઈએ તેવું માનતા જ હોય છે। ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ ત્યારે હાલમાં ક્યાં મતગણતરી હાથ ધરાનાર છે અને ત્યાં કેવો માહોલ, કેવી પરિસ્થિતિ છે સુરક્ષાને લઈને?